અંગે ચિંતા યુનિવર્સિટી ખાતે માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા દ્વારા યોજાયો વિશેષ પરિસંવાદ. કચ્છના દરિયા કિનારાની આગવી ઓળખ, સન્માન અને રાષ્ટ્રીય કક્ષાએ સ્વતંત્ર પ્રજાતિ તરીકેની માન્યતા પ્રાપ્ત ખારાઈ ઊંટના અસ્તિત્વ પર તોળાઈ રહેલા ગંભીર સંકટ અંગે ચિંતન કરવા માટે કચ્છ યુનિવર્સિટી ખાતે એક મહત્વપૂર્ણ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણવિદો, પશુપાલકો અને તજજ્ઞોએ ભાગ લીધો હતો. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયામાં તરવાની અનોખી પ્રાકૃતિક ક્ષમતા ધરાવતી દુર્લભ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટેની વર્તમાન પડકારો અને તેના ઉકેલો પર વિચારણા કરવાનો હતો. વિશ્વમાં વિશિષ્ટ ગણાતી આ ખારાઈ પ્રજાપતિ તેના ખોરાક અને જીવન નિર્વાહ માટે મુખ્યત્વે દરિયાઈ વનસ્પતિ એટલે કે ચરિયા પર નિર્ભર છે. પરિસંવાદમાં વ્યક્ત કરાયેલી ચિંતા મુજબ તટીય વિસ્તારોમાં વધતી જતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓને માનવ સર્જિત કારણોસર ચરિયાના જંગલોનો મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે. કુદરતી નિવાસસ્થાન અને આહારની અછતને કારણે ખારાઈ ઊંટની વસ્તીમાં સતત અને ચિંતાજનક ઘટાડો નોંધાઈ રહ્યો છે. માલધારી આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે જે ગૌરવવંતી પ્રજાતિને રાષ્ટ્રીય માન્યતા મળી છે તે આજે લુપ્ત થવાને આરે આવીને ઊભી છે. ચર્ચાના અંતે એવો સૂર વ્યક્ત થયો હતો કે ખારાઈ ઊંટનું સંરક્ષણ સીધું જ ચેરિયાના જંગલોના સંરક્ષણ સાથે સંકળાયેલું છે. જો ચેરિયા બચશે તો જ આ ઊંટ બચશે. અમૂલ્ય જૈવ વિવિધતાને ટકાવી રાખવા માટે સરકાર, વન વિભાગ અને સ્થાનિક ઉદ્યોગોએ સંવેદનશીલ બનીને નક્કર પગલાં ભરવા પડશે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે. આ સેમિનારમાં નક્કી કરવામાં આવ્યું છે કે આગામી સમયમાં વિરાસતને બચાવવા માટે સામૂહિક પ્રયાસો હાથ ધરવામાં આવશે અને તંત્રનું ધ્યાન દોરવામાં આવશે. ખરાઈ કેમલ, સ્વિમિંગ કેમલ તરીકે ઓળખાતી પ્રજાતિ જેનું પાલન કરવાનું ગુજરાતને સૌભાગ્ય મળ્યું છે. વિશ્વમાં આ એકમાત્ર એવી પ્રજાતિ છે જે ડ્યુઅલ ઇકોસિસ્ટમ ઉપર નભી શકે છે અને ખાસ કરીને મેંગ્રુવ ઇકોસિસ્ટમ એ એના ચરિયાણનું અગત્યનું જગ્યા છે. ગુજરાતમાં ખરાઈ કેમલના નંબર્સ ઘણા બધા ઓછા થઈ રહ્યા છે. એના પાછળ મુખ્ય કારણો છે કે ચરિયાણની ભૂમિ છે એ ઓછી થઈ રહી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના લીધે ઘણી વખત એમને ચરિયાણમાં એક્સેસ મળવાના પણ રિસ્ટ્રિક્શન આવી રહ્યા છે અને આર્થિક ઉપાર્જનના આયામો ઓછા થઈ રહ્યા છે. દૂર બેટમાં ચરિયાણ માટે લઈ ગયા હોવાથી મિલ્ક માર્કેટ સાથે પણ એમને જોડાઈ રહેવું અઘરું પડતું હોય છે. એટલે માલધારીઓ માટે બહુ અઘરું થઈ રહ્યું છે આ પ્રજાતિને સંરક્ષણ કરવું અને બચાવવું. સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન તરીકે સહજીવનને લાગ્યું કે આ સાંસ્કૃતિક અને ઇકોલોજીકલ વારસાને જાળવવું એ ખાલી સમુદાયની જવાબદારી નથી, પણ એ આપણા બધાની જવાબદારી છે. એટલે કઈ રીતે આપણે સાથે મળી અને બધા જે સરકારી વિભાગો છે, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન છે અને સમુદાય આ ભેગા મળી અને એક પરામર્શ કરે અને દરેક વ્યક્તિ પોતાના દાયરામાં આવતી જવાબદારીનું વહન કરે તો આપણે આ એક ઇકોલોજીકલ અને સાંસ્કૃતિક વારસો બચાવી શકશું. એ સંદર્ભે આજે કન્સલ્ટેશનનું આયોજન કર્યું. આજે રાષ્ટ્રીય સ્તરે એક ખારાઈ ઊંટના કન્ઝર્વેશન માટે મતલબ પાર્ટિસિપેટ જે લોકલ સ્ટેક હોલ્ડર છે એ લોકો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજનમાં સહજીવન સંસ્થાનું ઊંટ ઉછેરક માલધારી સંગઠન સાથે રહીને આ આયોજન કરેલ છે. આ સાથે જોડાયેલા મતલબ એમાં પશુપાલન ડિપાર્ટમેન્ટ છે, પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, પછી એને સંલગ્ન મતલબ ઊંટના જે પ્રજાતિને લગતા જે NBAJR છે, NRCC છે, તો એ લોકો સાથે મળી અને મતલબ ખારાઈ ઊંટના સંરક્ષણ માટેનું આખું એક આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં એમના ચરિયાના મુદ્દા છે, એમના ગ્રેઝિંગના છે, એમના આજીવિકાના છે, તો એ બધા મુદ્દાઓને આપણે સાંકળીને કેમ આપણી જે ખારાઈની જે નસલ છે, એક યુનિક બ્રીડ છે, તો કઈ રીતે ટકી શકે એના માટે આખું એક આયોજન કરવામાં આવ્યું છે. શું ખારાઈ ઊંટની શું સ્થિતિ છે? સંખ્યા ઘટી રહી છે, પહેલા કેટલી હતી અત્યારે? ખારાઈ ઊંટની સંખ્યા મતલબ છેલ્લા 2019ની વાત કરું તો આપણી પાસે કચ્છમાં 2000 થી 2200 જેવી ઊંટની સંખ્યા હતી. તો એ અત્યારે આવીને 1100 ઊંટ ઉપર મતલબ અહીંયા ટકી રહી છે. તો દિવસે ને દિવસે જે ખારાઈ ઊંટની સંખ્યા છે એ ઘટી રહી છે. ઊંટ માલધારીઓનું એવું કહેવું છે કે એ લોકોને એક ચરિયાણને જે પૂરા જે એક્સેસ મળવા જે નથી મળતા. અમુક પાણીના ત્યાં પ્રશ્નો છે, પાણી નથી મળતું. પછી એક આજીવિકાનું, કારણ કે આ પશુ ઊંટ જે એમને સાચવવું હોય તો એક આજીવિકાનો સ્ત્રોત હોવો જોઈએ. તો એ લોકોનું અત્યારે એ ત્યાં જે મતલબ સરહદ ડેરી દ્વારા મતલબ બહુ એક સારું એક કાર્ય કરવામાં આવ્યું છે અમૂલ સાથે રહીને, કે કેમલ મિલ્કની એક મોટી માર્કેટ ઊભી થઈ છે. પણ અત્યાર સુધી પણ મતલબ ખારાઈ ઊંટનું જે દૂધ છે એ લોકોને ઇન્કમ ઊભી થવી જોઈએ જે ઊંટ માલધારીને, એ લોકોને હજી એક નથી થઈ એમ. તો એના માટે કઈ રીતે મતલબ ખારાઈ ઊંટ બચી શકે અને ઊંટ માલધારીની જે પરંપરાગત જે સંસ્કૃતિ છે, જે એ લોકો વર્ષોથી ઊંટ સાચવીને સાચવતા આવ્યા છે, તો એ લોકો કેમ ટકી રહે એના માટે આખું એક આવું આયોજન કરવામાં આવ્યું છે.